वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 44। दादा खाचर ब्रह्मचारी महाराज ने बात करे छे कथाना महिमा विषे। सुंदर मजानी चौपाई लखी छे। अति लोभी जन जेहि कहावे पावत धन जो उरन अघावे। त्यो में सुनत प्रगट प्रभु बाता अंतर में कबहू न अघाता। के छे जेम अति लोभी व्यक्ति होय तेने गमे एटलुं धन प्राप्त थाय छतां तेने अंतरमां संतोष थतो नथी। एने लोभी कहेवाय। गमे एटलुं मळे ने संतोष ज नहीं। वापरे नहीं पाछो। पोता माटे नहीं बीजा माटे नहीं। पड्युं ज रे। बहु आम पड्युं पड्युं तो वापरे नहीं तो भेगुं ज थया करे पण संतोष न होय। एवी ज रीते हूँ प्रगट प्रभुनी कथा वार्ता सांभळता सांभळता अंतरमां क्यारेय धरातो ज नथी। आ लोभीनी जेवुं काम मारुं छे। दादा खाचर के एने धनमां संतोष थतो नथी एम मने भगवाननी कथामां संतोष थतो नथी। हाँ तो ई खरो प्रेमी कहेवाय। पेलो पैसामां छे ने आ प्रभुमां छे। आटलो फरक। बहु जाजो फरक नथी। केटलो फरक छे? बहु मोटो फरक छे। लोभी ने धन में अने भगवानना भक्त ने कथा वार्ता में। एवो ज महाराज के अहीं दादा खाचर के छे प्रभु के छे के मारे पण भगवाननी कथा विना रहेवातुं नथी। ताते मो पर करुणा करहूं प्रगट प्रभु के चरित उचर हो। नीलकंठ प्रभु अंतर जामी मिले गुरु रामानंद स्वामी। सो प्रसंग अब वर्णी सुनावो मोह पर
अनुकंपा उरलावो प्रगट चरित्र सुनावन जन को तुमसे संत फिरत धरी तन को। તેથી હે મુકુંદાનંદ વર્ણી, મારા ઉપર કરુણા કરીને પ્રગટ પ્રભુના ચરિત્ર મને સંભળાવો. અંતર્યામી નીલકંઠ પ્રભુ ગુરુ રામાનંદ સ્વામીને મળ્યા તે પ્રસંગ હવે મને સંભળાવો. આપના હૃદયમાં મારા પ્રત્યે એટલી અનુકંપા પ્રગટાવો. પ્રગટ શ્રી હરિના ચરિત્રો ભક્તજનોને સંભળાવવા માટે જ તમારા જેવા સંતો મનુષ્ય તન ધારણ કરીને ફરતા હોય છે. મોટા પુરુષો ધરતી ઉપર શા માટે આવે છે? કે છે ભગવાનના પ્રગટ પ્રભુના ચરિત્રોનું શ્રવણ કરાવવા માટે. સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય શા માટે થયું? એ તો મુક્ત જ હતા પહેલેથી જ. માતાના ગર્ભમાં આવ્યા પહેલા જ મુક્ત જ હતા. એ કઈ બંધાયેલા નહોતા. તો ધરતી ઉપર અવતાર શા માટે લીધો? તો કે જે શ્રીમદ ભાગવત જેવા મહાન ભક્તિ શાસ્ત્રનું પ્રવર્તન કરવા, એની કથા સંભળાવવા માટે. એના મુખ થકી કથા સાંભળે ત્યારે જીવના હૃદયમાં પરમાત્મા પ્રવેશ કરે છે અને એની મુક્તિ થાય છે, સદમાર્ગ બતાવે છે. ભગવાનના મોટા પુરુષોનું ધરતી ઉપર આવવું અનંત જીવોના કલ્યાણ અર્થે હોય છે. કેવળ પોતાના સ્વાર્થ માટે નથી હોતું. એ તો મુક્ત જ છે, એ તો ધામમાં જ બેઠા છે, પ્રભુ ભેળા જ છે. તો ભગવાને એમને મોકલ્યા છે, મારા ને તમારા માટે મોકલ્યા છે. અને ઈ એમના મુક્તિ કથા, કારણ કે શાસ્ત્રનો રદગ્રત અભિપ્રાય સિદ્ધાંત, એનું રહસ્ય, એનો મર્મ મહાપુરુષો સમજતા હોય. શાસ્ત્રમાં મહારાજે વચનામૃતમાં કીધું, શાસ્ત્રમાં વાત તો લખી રાખી હોય, પોતે જાતે વાંચવાથી એ કઈ મર્મ સમજાતો નથી. એમાં મનુષ્ય ભાવ ઘણી વાર આવી જાય. થોડું વોલ્યુમ ઓછું કરજો. પણ જ્યારે સત્પુરુષ પ્રગટે છે ત્યારે એ શાસ્ત્રનો મર્મ એને સમજાય છે, એ વિના સમજાતો નથી. એટલે કે છે તમારા જેવા, એમાં મુકુંદ બ્રહ્મચારી આપણને એમ થાય કે કંઈ ભણ્યા તો નહોતા, કોઈ જગ્યાએ કંઈ કથા તો કરતા સંભળાયા નથી, તો પછી એમની પાસે ચરિત્રો, પણ એની પાસે જે ચરિત્રનો ખજાનો હોય ને એવો કોઈ પાસે ન હોય. એક મુક્તાનંદ સ્વામી અને બીજા મૂળજી બ્રહ્મચારી. મુક્તાનંદ સ્વામી મહારાજથી ક્યારેય વિખૂટા પડ્યા નથી. સાથે ને સાથે જ્યારથી લોજમાં પ્રથમ વાર જોયા, અને મુક્તાનંદ સ્વામીએ તો મહારાજના પ્રાગટ્યના પદો લખ્યા છે કે ભગવાન ધરતી ઉપર પ્રગટ થયા ત્યારે કેવું વાતાવરણ અને કેવો માહોલ અને કેવો ઉત્સવ થયો હતો, શું શું ઘટના ઘટી હતી, આખું ચરિત્ર કીર્તનોમાં વર્ણન કર્યું છે. કારણ કે ત્રિકાળ જ્ઞાની હતા, એ ભગવાનની ભેળા આવેલા હતા ધરતી ઉપર. એને તો બધું લાઈવ ટેલિકાસ્ટ દેખાતું હતું. તો બીજા હતા લગભગ મોટા ભાગના ચરિત્રોના સાક્ષી તો મૂળજી બ્રહ્મચારી. કારણ કે જ્યાં જાય કાયા ત્યાં જાય કાયાની છાયા. શરીર અને શરીરની છાયા કહેતા એનો પડછાયો ક્યારેય જુદો પડતો નથી. એમ જ્યાં ભગવાન જાય પાછળ પાછળ બ્રહ્મચારી જાય. એકવાર તો કેવી ઘટના ઘટી, રાત્રે 12 વાગે મહારાજ જાગ્યા. જાગીને આમ અક્ષરરોડીની બહાર આમ પગ મૂકવા જાય ને ત્યાં તો બ્રહ્મચારી ઊભા થઈ ગયા. એને ખબર પડી જાય, બોલો. અને આપણને જઈને આવતા રહે તોય ખબર ન પડે. એ હજી ઊભા થાય ત્યાં ખબર પડી જાય, મહારાજ ક્યાં જવું છે અત્યારે? જે મહારાજ ફાનસ લઈને આવો, હારે દિશાએ જવું છે, લઘુશંકા જવું છે, કઈ કામ છે મહારાજ? ઊંઘ નથી આવતી? 2-4 પ્રશ્નો પૂછી લે. મહારાજ કે ક્યાંય જવું નથી, હોઈ જાવ. વરી હોઈ જાય. થોડી વાર થાય તો વરી મહારાજ જાગે, ઊભા થઈને જ્યાં જવું છે એકલા જવું છે, હારે કોઈ લઈ જવા નથી. વળી બ્રહ્મચારી જાગે, મહારાજ શું થયું? પેટમાં દુખે છે? કંઈ ખાવામાં પ્રોબ્લેમ થઈ ગયો છે? કંઈ ઊંઘ નથી આવતી? કંઈ ચિંતા છે? કોઈ યાદ આવે છે?
મહારાજ કે કાંઈ નથી થતું, હોઈ જાવ. પછી મહારાજને થયું કે આ એમને એમ નહીં આ મને છોડે. પછી મહારાજે યોગ નિંદ્રા દ્વારા હુવડાવી દીધા અને મહારાજ ઊભા થયા. ઊભા થઈને જ્યાં રાધા વાવને માર્ગે આઘેરે ગયા ત્યાં બ્રહ્મચારીનું ઉડી ગઈ. યોગ નિંદ્રા કામ ન કરી ત્યાં. બોલો, ઉઠીને પાછળ દોડ્યા હો. કારણ એને ખબર કે જ્યારે જ્યારે મહારાજ ક્યાંક જાય છે, ભાગે છે, ત્યારે આ રાધા વાવને માર્ગે જાય છે. જ્યાં આમ દૂર જોઈને તો મહારાજ જતા હતા. પછી બૂમ પાડી, ઓ મહારાજ ઉભા રહ્યો, ક્યાં જાઓ છો તમે? મને હારે તમે લેતા જાઓ. મહારાજે 2-4 વાર બૂમ પાડી, તમે પાછા વળો. તમને હારે મારે લઈ જવા હોય તો પછી તમને જગાડું નહીં, 2 વાર હુવડાવું કરવા. તમે પાછા વળો. પણ મહારાજ તમે જાઓ છો ક્યાં? મહારાજ કે જ્યાં જતા હોય ત્યાં. તમે પાછા વળી જાઓ, નહીતર જો આમ હાથમાં પાણા લીધા. હા, મહારાજે હાથમાં પાણા લીધા. હવે જો માથામાં વાગશે અને મીડા ફગાવા. બ્રહ્મચારી કે માથું ફૂટી જાય ને અહીંની હું ધામમાં વયો જાઉં ને તો હું પાછો વળવાનો નથી. કેમ કે જ્યાં જાય કાયા ત્યાં જાય કાયાની છાયા. એમ તમે મારી કાયા ને હું તમારી છાયા. માટે હવે હું તમારાથી છૂટો પડવાનો નથી. પછી મહારાજ ઉભા રહ્યા કે બ્રહ્મચારી ક્યાં જવું છે? મહારાજ તમારે ક્યાં જવું છે કયો ને? મહારાજ કે અમારે તો વિસનગર જવું છે. અરે મહારાજ વિસનગર જવાય? કાં હું વાંધો? અરે ન્યાનો સુબો મારી નાખે, જેલમાં પૂરી દે. રાહ જોઈને જ બેઠો છે. સ્વામિનારાયણ હાથમાં આવે એટલે ડબ્બામાં પૂરી દેવાના. એને કેટલો દ્વેષી છે. આપણા હરિભક્તોને હેરાન કર્યા કરે. જોયું ને તમે? સાંભળ્યું નહીં હમણાં થોડાક દી પહેલા હરિભક્તો આવ્યા હતા અને કેવા રડતા હતા, કેવી ફરિયાદ કરતા હતા. મહારાજ કે એટલે જ જાઉં તારે. મારો ભગત દુઃખી હોય અને હું સુખેથી સૂઈ શકું, હું એવો ભગવાન નથી. હા, હું તો કરુણા સાગર છું. મારે મારા ભક્તનું દુઃખ ટાળવું છે અને મારે જવું છે. મહારાજ કે પેલા બ્રહ્મચારી કે પણ મહારાજ ત્યાં તમને જેલમાં પૂરશે. મહારાજ કે તમે અમને હું સમજો છો ઈ કયો ને. કે મહારાજ તમે ભગવાન ખરા હો. મહારાજ કે તો પછી ચિંતા શું કરવા કરો છો? મહારાજ કે આ પીપળાના પાન છે ને, તો આમ ઝાડ હતું, આ પાનને કોણ હલાવે છે? મહારાજ વાયુ હલાવે. વાયુ. કોણ હલાવે? વાયુ હલાવે. મહારાજ કે પણ વાયુને પ્રેરણા કોણ આપે છે કે તું ફૂંકા? એવું કે છે કોણ વાયુને કે આપણો ફૂંકાય છે? હે મહારાજ, તો ભગવાનની આજ્ઞાથી ફૂંકાય ને. મદ ભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપતિ મદ ભયાત. ભગવાનના ભયથી વાયુ વાય છે મહારાજ. તો એ ભગવાન કોણ? તે મહારાજ તમે. તો પછી તમે શું કરવા ચિંતા કરો છો? વાયુ મારા આધારે વાય છે, સૂર્ય મારા આધારે તપે છે, ચંદ્ર મારા આધારે ચાંદની વર્ષાવે છે, આ પૃથ્વી, આ સૃષ્ટિ, આ સમુદ્ર, આ બધું મારા આધારે રહ્યું છે. તો તમે ચિંતા શું કરવા કરો છો? હવે આવું છે? બોલો હારે આવું છે? મહારાજ આવું છે હારે. તો હાલો પગલે પગલે મંડો ચાલવા. એમ બ્રહ્મચારી દરેક મહારાજના ચરિત્રોના સાક્ષી રહ્યા છે. હા, ઘણી વાર તો કેવા ચરિત્રો કરતા મહારાજ. બ્રહ્મચારી સભામાં બેઠા હોય, મહારાજ વાતો કરતા હોય અને અચાનક બ્રહ્મચારી સભામાંથી ઊભા થઈ અને મહારાજને ખભે ઉચકીને ભાગે ભર સભામાં. હા, હે નાના ઉંમરમાં નાના હતા અને બ્રહ્મચારી બહુ મોટા હતા. ઉપાડીને ભાગે. વળી મહારાજ એનું માથું પકડીને હલબલાવે બરાબર. ત્યારે આમ જાગે. આખી સભા જોઈ રે. મહારાજ કે હેઠા ઉતારો અમને. પછી હેઠા ઉતારે ઢોલે બેહાડે. વળી મહારાજ પૂછે, બ્રહ્મચારી શું થયું તું? કેમ અચાનક અમને ઉપાડીને ભાગ્યા? અરે મહારાજ, તમે એક ઓરડામાં બેઠા હતા, સૂતા હતા અને એ ઓરડામાં આગ લાગી. એટલે મને એમ થયું મારા મહારાજ દાઝી ન જાય ને, એટલે તમને ઉપાડીને ભાગ્યો. તો વિચારો, જે સપનામાંય ભગવાનનું ધ્યાન રાખે એ જાગ્રતમાં હું ન રાખે? હે વિચારો.
કે સપનામાંય અખંડ ભગવાનનું ચિંતન, અખંડ ભગવાનની ચિંતા, સપનામાંય પણ વિચારો ઉપાડીને ભાગે. બોલો. એટલે આવા બ્રહ્મચારી એને દાદા ખાચર કહે છે, તમારા જેવા સંતો મનુષ્ય તન ધારણ કરીને ફરતા હોય છે, માત્ર ને માત્ર અમારા જેવા જીવોને કથા વાર્તાનું શ્રવણ કરાવવા માટે, કથા વાર્તાનું સુખ આપવા માટે સંતોનું વિચરણ હોય છે. હા, બાકી તો માળા તો જંગલમાંય ફેરવાય, તો પછી વસ્તીમાં હુકમ રહેવાનું? એક ઘાસની ઝૂંપડી બાંધી દઈએ તો અહીંયા ભગવાન તો ધણી છે, જેને પેટ આપ્યું એ તો પેટ પૂરવા નહીં આપે. આ ઘણા રેત છે ને, પશુઓ, પંખીઓ, બીજા ત્રીજા માણસો, મનુષ્ય જંગલમાં ઘણા રહે છે, તો એ બધાને કીડીને કણ અને હાથીને મણ, જેને ભગવાનનો ભરોસો છે ત્યાં એને મળી જાય, એને મળી જ જાય છે. લ્યો, પણ સમાજની વચ્ચે સંતોને રાખ્યા એનું કારણ કે સમાજને કથા વાર્તાનું સુખ, એના મોક્ષની ચિંતા, આ બધું સાધુ આપે, જે સંતો આપે. કહે મુકુંદાનંદ તવ ધન્ય તો હિ ધરણીશ, અનન્ય ભક્તિ તવ બુરે નિશ્ચલ હે દિનનીશ, નિશ્ચલ હે દિનનીશ. ત્યારે મુકુંદાનંદ વર્ણીએ કહ્યું, હે રાજા, તમને ધન્ય છે, તમારા અંતરમાં પ્રગટ શ્રી હરિની અનન્ય ભક્તિ રાત દિવસ અચળ રહી છે, એ જ ધન્ય છે. ભક્તિ સૂત્રોપનગ્ધા એવું એક ભાગવતનું સૂત્ર છે, ભાગવતનો મંત્ર છે કે આ ધરતી પર એ જ ધન્ય છે જેને ભક્તિરૂપી ધન મળ્યું છે. એ જ ધન્ય છે, એ જ ધનવાન છે. ધન્ય તો છે, સાથે સાથે ધનવાન છે. કોણ? ભક્તિરૂપી ધન જેને પ્રાપ્ત થયું છે, જ્ઞાન રૂપી ધન જેને પ્રાપ્ત થયું છે, વૈરાગ્ય રૂપી ધન જેને પ્રાપ્ત થયું છે, ધર્મ રૂપી ધન જેને પ્રાપ્ત થયું છે, એ જ વ્યક્તિ ખરેખર ધનવાન છે, બાકી તો ગરીબ છે. આ દુનિયાના ગમે એટલા અબજો રૂપિયા એની પાસે હોય, ગમે એટલી મિલકત હોય, ગમે એટલું પદ મોટું હોય, ગમે એટલી પ્રોપર્ટી હોય, છતાં એ ગરીબ છે, બિચારો છે. કેવો છે? બિચારો છે. પણ જો એને એક ધન મળી ગયું, ભગવાન રૂપી, સંત રૂપી, સત્સંગ રૂપી અને ભક્તિ રૂપી, એ ધનવાન છે. હા, પેલું એક કીર્તન છે ને મુક્તાનંદ સ્વામીનું, સુખ પામી રે સખી સુખ પામી, મારે નિર્ભય ખૂટ નાણું, ગિરધારી રે સખી ગિરધારી, મારે નિર્ભય ખૂટ નાણું, નિર્ભય ખૂટ નાણું, ગિરધારી રે સખી ગિરધારી. ખર્ચું ના ખૂટે એને ચોર ના લૂટે, દામની પેઠે ગાંઠે બાંધું ના છૂટે, સખી ગિરધારી. ખર્ચું ના ખૂટે, ગમે એટલું ખર્ચો તો ડબલ થાય. આમાં એવું છે, પેલું મૂકી રાખો તો ડબલ થાય, આ જેટલું વાપરો એટલું ડબલ થાય. પડ્યું રાખો તો કટાઈ જાય, બગડી જાય, ખલાસ થઈ જાય. પડ્યું નહીં રાખવાનું. ભક્તિરૂપી ધન તમે બીજાને આપો ને તો તમારામાં ડબલ થાય. જ્ઞાન રૂપી ધન તમે બીજાને આપો ને તો તમારામાં ડબલ થાય. આ એવું છે. એને ચોર લૂંટી ન શકે, અને કોઈ લૂંટે તો લૂંટવા દેવું, કારણ કે લૂંટવાથી 10 ગણું થાય. હા, વધતું જ જાય, તમારું વધતું જ જાય, ઘટે નહીં. એટલે આવું ધન છે ભગવાન રૂપી ધન. રે શ્યામ તમે સાચું નાણું. કયું સાચું નાણું? ભગવાન, ભગવાનના સંતો, સત્સંગ, ધર્મ જ્ઞાન વગેરે, ભક્તિ, આ મિલકત સાચી. ગુરુજી ઘણી વખત સભામાં એમ કે આ સાધુ રૂપી મિલકતને હું મારી મિલકત ગણું છું. બાકી આ બંગલા ને આ ગાડીઓ ને આ સંસ્થાઓ ને આ રૂપિયા ને આ પ્રોપર્ટી ને આ પદ ને એને હું મિલકત ક્યારેય સપનામાંય નથી માનતો.
કોઈ જગ્યાએ ક્યારેય પણ એને હું મારી મિલકત નથી ગણતો. અમારા સાધુ છે એ મારી મિલકત છે, અમારા હરિભક્તો છે આપણી મિલકત છે, અમારા ભગવાન છે એ મારી મિલકત છે. લ્યો મને એમ છે. હે રાજા તમે ધન્ય છો. મુકુંદાનંદ વર્ણી કે હે રાજા તમારા અંતરમાં પ્રગટ હરિની અનન્ય ભક્તિ રાત દિવસ અચળ રહી છે, અચળ. લ્યો, અને એ પ્રગટની ભક્તિ છે એટલે તમે ધન્ય છો. હા, પ્રગટના ગુણગાન ગાવા ને એ તો ભાગ્યશાળીથી ગવાય, બાકી પરોક્ષ ખાઈ ગાય ગાયને જિંદગી પૂરી થઈ જાય. હા, પરોક્ષ નહીં. રામાનંદ સ્વામી જ્યારે મરુભૂમિ મારવાડ પ્રદેશની ધરતી ઉપર ખાણ ગામે પહોંચ્યા, શંભુદાન ને લાલુબા દેવી એમના આશ્રિત હતા. બંને એમના ભક્ત હતા. ભગવાન રામાનંદ સ્વામી ત્યાં ગયા અને ત્યાં જઈ અને કથા વાર્તા કરતા હતા. સાંજનો સમય, ઠંડો પવન, બહેનો વિભાગમાં બહેનો, ભાઈઓ વિભાગમાં ભાઈઓ બેઠા હતા અને સ્વામીએ વાતો શરૂ કરી. અવતાર ચરિત્રોની વાતો કરી, પુરાણોની વાતો કરી, દાખલાઓ દેવા માટે ભગવાનના મહિમાની વાતો કરી. અને એ વખતે લાલુબા બહેનોની સભામાં બેઠા હતા અને એના ઉદરમાંથી અવાજ આવ્યો કે ગુરુ મહારાજ એ પ્રગટના ગુણ ગાઓ, પ્રગટના, પરોક્ષના નહીં, પ્રગટના ગુણ ગાઓ. કે બધાએ આશ્ચર્યચકિત થઈ ગયા કે અવાજ ક્યાંથી આવ્યો. અને ત્યારે રામાનંદ સ્વામી સમજી ગયા કે માં લાલુબા દેવીના ઉદરમાં મુક્તનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા કે મુક્તરાજ, પ્રગટના ગુણ તો તમે ગાશો. અને ત્યાર પછી એને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો, એ લાડુદાન ગઢવી પોતે. અને એનો મહારાજ સાથે ગરડામાં ભેટો થયો અને મહારાજે દીક્ષા આપી અને શ્રીરંગદાસ નામ પાડ્યું. પેલું કયું નામ પાડ્યું? શ્રીરંગદાસ એટલા માટે નામ પાડ્યું કે એમને શ્રી કહેતા લક્ષ્મી અને લક્ષ્મી સ્વરૂપ એવા લાડુબા. અને એના થકી જેને વૈરાગ્ય થયો, કારણ કે વૈરાગ્યની ખરી દાતા એ લક્ષ્મી હતા. કારણ કે એમને થોડોક રજોગુણનો રહેતો હતું કે પેલા સોનાના ઠોળિયા પહેરવા અને થોડા જામાન જર્સી સુરવાડ ને બધું. ત્યારે લાડુબાએ કીધું કે કવિરાજ, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવા સાધુ મળ્યા, આવો અક્ષરધામ જેવો માહોલ મળ્યો અને આ ભક્તિના આમ તરંગો છોડો ઉડે અને ન્યા તમને હજી આય છૂટતું નથી અને તમે અમને સાસરીએ મોકલવા હજી પ્રયત્ન કરો છો અને તમે ભગવાન ભેગા રહ્યો છો તો હજી આ બધું છૂટતું નથી અને ઓળખાતા નથી. આમ જ્યાં મર્મમાં શબ્દો કીધા ને ત્યાં બધું એનાથી ઉતરી ગયું. બોલો, હોનું ચાંદીન જે કાંઈ પહેર્યું હતું બધું ઉતરી ગયું અને એને વૈરાગ્યનો આંચળો ઓઢી લીધો. અને મહારાજને કહે છે, મહારાજ હવે સાધુ કરો. મહારાજને રાહ જ હતી કે આ સામેથી કે ત્યારે સાધુ કરવા છે. ભેગા રહેતા હતા, રોજ મજા કરતા હતા, મહારાજ હાચવતાય ખરા, પણ વૈરાગ્ય હજી જ્યાં સુધી ન થાય. અને ઈ લાડુબાઈ જીવબાઈ વૈરાગ્ય કરાવ્યો એટલે એનું નામ મહારાજે પછી દીક્ષા આપીને શ્રીરંગદાસ નામ પાડ્યું. શ્રી એટલે લક્ષ્મીજી એને વૈરાગ્યનો રંગ લગાડ્યો એટલે શ્રીરંગદાસ. પછી કીર્તનમાં શ્રીરંગદાસ બરાબર એક કીર્તન છે શ્રીરંગદાસનું અત્યારે મોજૂદ, બીજું વિશે મને ખબર નથી. પણ એમ શ્રીરંગના સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાણ, એમના ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાધજી. એ એક કીર્તન શ્રીરંગદાસ નામનું બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું. અને શ્રીરંગદાસ નામના 56 અને છંદો ઘણા લખાયા છે. એ છે છંદ રત્નાવલીમાં છે, એમાં ઉલ્લેખ શ્રીરંગદાસનો પાછળ છે, એ બ્રહ્માનંદ સ્વામી. પછી મહારાજે કીધું, ભાઈ તમે તો બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદ છો, માટે તમારું નામ આજથી બ્રહ્માનંદ. પછીથી બ્રહ્માનંદ થયું. કહેવાનો અર્થ છે પ્રગટ પ્રભુના
ચરિત્રો ગાવા માટે ભગવાને આ મુક્તોને ધરતી ઉપર મોકલા હતા. અને સાંભળનારાય કેવા તમે જો, એને પ્રગટના જ ચરિત્રો ગમે, બોલો, પરોક્ષના ના ગમે. અબ પ્રસંગ બરણો મુદ પામી, મિલે જો હરી રામાનંદ સ્વામી. નીલકંઠ પ્રભુ જોગી રાજા, સમીપ तिनके संत समाजा. शिखात संतत जोग अभ्यासा, बीत गए वैसाख ही मासा. कब आवही रामानंद स्वामी, पुनि पुनियो જપત બહુ નામી. હવે હું આનંદિત થઈને રામાનંદ સ્વામી શ્રી હરિને મળ્યા તે પ્રસંગ વર્ણવું છું, એમ બ્રહ્મચારીએ કહ્યું. સાંભળો, યોગીરાજ નીલકંઠ પ્રભુ પાસે બધા સંતો સતત યોગાભ્યાસ શીખતા. આ રીતે વૈશાખ માસ વીતી ગયો. નીલકંઠ પ્રભુ હવે રામાનંદ સ્વામી ક્યારે આવશે એમ વારંવાર રટણ કરતા હતા. દોડીને સ્વામી પાસે જાય કે ભાઈ વૈશાખ મહિનો હવે પૂરો થઈ ગયો, હવે જેઠ આવી ગયો. અત્યારે આ જેઠ જેવું થઈ ગયું જો ને, 2 દીથી. આજે રાત્રે ધબડબાટી પાછી બોલાવી. અમારે ત્યાં પતરા ને ગાજે બહુ. અમથા થોડા છાંટા પડે ને તોય પાણા મારતા હોય એવું લાગે. આજ તો ધબધબાટી બોલાવતો હતો. જો આખું ગ્રાઉન્ડ પાણી ભરાઈ ગયું. આ વૈશાખ મહિનામાં એટલો વરસાદ તો પહેલી વાર આવ્યો છે મને લાગે. આખા સમગ્ર ગુજરાતને ધબોડી દીધું છે. હા, બરાબરનું આખું આમ ટાઢક થઈ ગયો. એસીની જરૂર પડે નહીં હવે, 2-4 દી તો લગભગ નહીં પડે. લ્યો, આ વૈશાખમાં જેઠ આવી ગયો. હવે જેઠમાં પાછો વૈશાખ આવશે, જોજો તમે. જ્યારે જેઠ આવશે ને બરાબર પડવાનું થાય ને ત્યારે કે હવે એડવાન્સ આપી દીધું છે. આ લોકો હીરા કહે ને ત્યારે થોડુંક એડવાન્સ આપે, ખબર છે? આપે. હવે નથી આપતા. હવે તો એ ચાલાક થઈ ગયા છે બધા. સમજ્યા? કારીગર કામે બેહે ને એટલે થોડું એડવાન્સ આપી દે કે લે ભાઈ વાપરી જા બસ, એટલે એને મોજ આવે, એટલે કામ સારું કરે. સમજ્યા? એમાં થોડો વરસાદ પણ એડવાન્સ આપી દીધું ભગવાને, એટલે પાછળથી ખેંચાય તોય વાંધો નહીં. આમ હવે રામાનંદ સ્વામી ક્યારે આવશે એક જ રટના વર્ણીને લાગી છે. લખત રાહ સો ગુરુ નહીં આયા ને, આધા જેઠ હી માસ બહાયા ને, મિલન પરસ્પર ચિત્ત ચહાઈ, અતિ ઉત્કંઠા દુહુર આઈ. આમ રાહ જોતા જોતા અડધો જેઠ માસ પણ પસાર થઈ ગયો. ભીમ એકાદશી વહી ગઈ, પરંતુ ગુરુ આવ્યા નહીં. નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામી બંનેના ચિત્ત પરસ્પર મળવા ઈચ્છતા હતા, તેથી બંનેના ઉરમાં મળવાની ઉત્કંઠા અતિશય વધી ગઈ. આ બાજુ રામાનંદ સ્વામીની તાલાવેલી વધી. ભુજના ભક્તોને બધાને ભેગા કર્યા અને સદગુરુ રામાનંદ સ્વામી ભુજથી નીકળ્યા ત્યારે બધા હરિભક્તો મળીને વિદાય આપવા સામે આમ હાર્યા ચાલતા થયા. ગુરુનો વિયોગ થશે એવું જાણી ઘણા ભક્તોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. ગુરુ મહારાજ કે હવે મારે જવું પડશે. ભક્તો કે સ્વામી રોકાવ ને, હજી હવે રોકાવ એવું પરવડે નહીં, નહીતર પેલા વર્ણી વયા જાહે, દોડીને અહીંયા આવશે. મારે અહીંયા આવવા દેવા નથી, હમણાં પછી આવશે, પણ અત્યારે તો મારે મળવા જવું છે, મારે પણ ઉતાવળ છે. અને પછી રામાનંદ સ્વામીને સુંદર મજાના રથમાં બેસાડ્યા અને ભક્તો બધા વળાવા નીકળ્યા. દૂર સુધી પાછળ રડતાઓ હા પોતાના ભગવાન, જેને રામાનંદ સ્વામીમાં ભગવત બુદ્ધિ છે કે આ મારા માટે તો હાલતા ચાલતા ભગવાન છે, આટલી જેમને નિષ્ઠા પોતાના સદગુરુ પ્રત્યે છે, એને પછી પોતાના ગુરુનો વિયોગ કેમ સહન થાય? રડે, યાદ કરે, જલ્દી આવો.
પણ ઘણીવાર કેવું થાય, મુમુક્ષુ બહુ સારા હોય પણ જો ગુરુનો તાપ સહન કરી શકે તો વાંધો નહીં, નહીતર કે ગુરુ થોડાક દી બહાર જાય તો સારું. અહીં થોડી મજા કે છે ને, મોકળમાં મજા ખરી. જ્યાં ગુરુ જાય ગોકળ ને પાછળ ચેલા મોકળ, આવું થાય ઘણી વાર. ભેગા રહેવામાં સહન બહુ કરવું પડે, રોકે ટોકે વઢે પરીક્ષા લે, વગર વાંકે ધબધબાવ્યો. હા, સદગુરુ તો કસોટીની એરણે ચડાવે અને એમાં પાસ થાય હીરો કરોડોનો નીપજે. એમ જ નીપજે ને. હીરો હોય એને તમે ખાલી એમનામ એમ ઉખડ બાખડ એવી રીતનો જેવો ખાણીમાંથી નીકળો એમને મૂકી રાખો તો એની શું કિંમત? પણ એના પડખા છોલી નાખે, ઘંટીએ ચડાવે, લાલ ઘૂમ કરી નાખે, ગહી નાખે બધી બાજુથી. તો એ ભલે ને 10,000 નો હોય તો એ 10 લાખ નો થાય ને. હા, એવો થાય. કેમ? ઘસાણો છે ને, ઘસાણો છે. હા, પણ હવે ઘસવામાં બહુ ધ્યાન રાખવું પડે આમાં. ક્યારેક ઘસતા ઘસતા હવે હીરા એવા બધા કાચો માલ એટલો બધો નીકળે છે ને કે એને પેલા શું કે એનું પેલું પકડવાનું, હીરા પકડવાનું શું કે રે? અંગુર નથી પકડી શકતો. હીરો સટકી જાય છે બહુ, અને સટકી જાય ને ઘણી વાર કચરામાં વયો જાય. છટકવું ન પડે. જો હીરો અંગુરમાં અમને પકડાઈ રહ્યો તો કરોડોનો નીપજે ભાઈ. ઓ હરિવર હીરલો એવો અબજોનો નીકળે. પણ અંગુરમાં જ પકડાય નહીં તો એ ગહાઈ કેમ નો? એક તો પકડાવવું પડે અંગુરમાં, પછી બરાબર ઘંટી ઉપર લગાડે અને પડખા છોલી નાખે. લાકડું એમ કે ઉતાર, તારે મને રાખવું હોય તો ઘરમાં રાખ, બાકી રંધો બંધો ફેરવતો નહીં હો, કુવાળો બુવાળો કાઢતો નહીં, હા, ખીલા બીલા ઠોકતો નહીં. હા, ધ્યાન રાખજે, નહીતર હું નહીં રહું. તો કે પડ્યું રે તાર ખૂણામાં. પછી એમાં શું લાગે ખબર? ઉધઈ. ખતરનાક ઉધઈ લાગે હો. પંચ વિષયની ઉધઈ લાગે, વાસનાની ઉધઈ લાગે, કુસંગની ઉધઈ લાગે, અને કઈ પ્રકારના સ્વભાવ પ્રકૃતિઓ એવા 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 શું કહેવાય, પેલા પાણા જેવા થઈ જાય ને, કઠણ, કોઈ કાળે વજ્ર જેવા થઈ જાય, પછી છૂટે નહીં. પણ જો સુથારના હાથમાં આપી દે કે તારે જે કરવું હોય તે કરી લે, ત્યારે સુથાર એને રંધો કુહાડા મારીને કાપીને હરખું હોરીને કરે, અને પછી રંધો મારીને પછી ફર્સ્ટ ક્લાસ પોલિશ કરી અને સરસ મજાનું સિંહાસન બનાવે. તો ભગવાન બહેન બધાને આંખો ઠારે ને, રડિયામણું બધા ફોટા પાડે એના. અને મૂકે. વાહ 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 વાહ, કેવું પડે કેવું પડે. પણ બધા સિંહાસનના વખાણ કરે, કોઈ કારીગરના ન કરે. એમ કેમ છે? વસ્તુ સારી હોય, ઇલેક્ટ્રિક વસ્તુ, કોઈ પણ વસ્તુ, મોબાઈલ સારો હોય, બધા મોબાઈલના માર બેટા વખાણ કરે, પણ પેલો બનાવ્યો છે ને એના વખાણ કોઈ ન કરે. સમજાય તમને? આ કઠણાઈ છે એક પ્રકારની. હીરાના વખાણ કરે, હીરો જેને ગયો છે એના કોઈ વખાણ ન કરે. હકીકત કોના કરવા જોઈએ? આ એક પ્રકારનું છે. હવે એ વિચારવા જેવું છે, વિચારજો તારે. તો હવે તમે માળા કાઢી નાખી છે, હવે મારે પૂરું કરવાનું રહ્યું. હા, એટલે હવે આ કથા જેવી છે, શું કરીએ? રામાનંદ સ્વામી કહે છે હવે જવું છે, તો ભુજવાસીઓ કહે છે કે એક દી રોકાવ, કાલ જાજો હવારે. ભલે તારે. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામી.